तो नमस्कार दोस्तों, स्वागत है आपનું આપણી આ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં ખેડૂતોની યોજનાઓ તેમજ વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી વિશે વાત કરવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે। ખેડૂતો બેંકના લોનના પૈસા ન ભરવા પડે અને બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ના ભરે તે માટે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે। તો દોસ્તો, હવે પાક ધિરાણ લોન માફ થવા જઈ રહી છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને પશુ ખરીદવા ઉપર 60,000ની લોન મળશે। દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવી રહી છે। હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ તે મહત્વપૂર્ણ પગલાઓમાંનું એક છે। આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફી કોઈપણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે। જોકે લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે। આ લોન પર ખેડૂતોએ ટકા વ્યાજ ચૂકવવું પડશે। જો તમે સમય મર્યાદાની પહેલાં સમયસરને લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવે છે। એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે વ્યાજ ચૂકવવું પડશે અને તમને 60,000ની લોન મળી જશે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર, 2,000 રૂપિયા જમા। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। જે ખેડૂત ભાઈઓ અત્યારે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે એમના માટે ખુશ કરી દે એવા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની તારીખ રિલીઝ થઈ ગઈ છે। જેમાં સૂત્રો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે જૂન મહિનાની શરૂઆતમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે, જેથી લાખો ખેડૂતોને હપ્તાનો લાભ થશે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓના રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33થી 60% નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20 લાખનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। જેમ કે મિત્રો, ટૂંક જ સમયમાં ગુજરાતમાં માવઠું વરસ્યું હતું, જેના લીધે નુકસાન પણ થયું હતું। તેનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, પણ તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી સહાયની જાહેરાત કરે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ સૂર્યઘર મફત વીજળી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી। જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં 78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેમાં ગુજરાત રાજ્યમાં કુલ 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 5 દિવસમાં ત્રાટકી શકે છે વાવાઝોડું। 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોન સ્ટોર્મની શક્યતા રહેલી છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા રહેલી છે। જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ।
જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।